ડીજે બીજે કોઈએ લઈ જવાના નથી. હોવે ગેનીબેન, ઈ તો અમને ખબર છે કે તમે બંધારણમાં ડીજે ને બંધો કર્યો છે, બરોબર. ઈ તો વાંધો નહીં, પણ અમરતજી આમાં તમારું શું કેવું છે? જેમ કે આ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે તો ડીજે લાઈવ પ્રોગ્રામ કર્યો છે આખો. તમારું શું કેવું છે એ માટે? શું સજા આલવી છે ઈ કહો. ગબ્બરભાઈ વનાજી ઠાકોર જે નામાંકિત કલાકાર છે સમાજના, એમના ભાઈ છે એ પણ નામાંકિત કલાકાર છે અર્જુનભાઈ વનાજી ઠાકોર. આ ત્રણ ભાઈઓને સમાજે વાણી વર્તન ને વ્યવહારમાંથી બાકાત કર્યા છે. ઈ ખૂબ સારું કર્યું અમરતજી, તમે ઈ સજા આલીને ગબ્બર ઠાકોર ને ઈ સારું કર્યું ખૂબ, કેમ કે આવા માણસો આપણી સમાજમાં જોવે જ નહીં. પણ અમરતજી આ એક વિડીયો હતો, હું તમને બતાવવા માંગુ, એને શું સજા આલવી પડે કહો. ઓહો, અમરતજી તમે તો જબર રમો હલ્યા ફૂટું છે. ખભા પર ટોટિયા નાસી રમે, ઓસા કરી રમો રાહો. તો તમને સમાજ બહાર કાઢવા પડે ને. તમારા જેવા નેતાની અમારે કોઈ જરૂર જ નહીં. જેમ કે સમાજ માટે બંધારણ કરો છો ને, એની બંધારણ તમે તોડો છો તમારા એક વોટિંગ માટે ને જીતવા માટે. તો એવા નેતાઓ અમારે જોતા જ નહીં. ઘર ભેગા તો તમને સમાજ બહાર કાઢીને જ રહી છે. અમે ટેન્શન એટલે અમે બેઠા જ છો સમાજ સુધારવા.